ગુજરાતમાં દારૂબંધી છે, એનો લાભ મળે છે આજુબાજુના બે સ્ટેટને. શનિ રવિ હોય એટલે અમદાવાદીઓ માઉન્ટ આબુ પહોંચી જાય છે, કાં તો રતનપુર પહોંચી જાય દારૂની જાફત માણવા. તો વળી કેટલાક લોકો સાપુતારા પહોંચી જાય અને સાપુતારાની બોર્ડર મહારાષ્ટ્રની ક્રોસ કરી અને મહારાષ્ટ્ર સાઈડે જઈને ત્યાંની મોટેલોમાં દારૂ લગાવે. આના કારણે સાપુતારાની પોલીસને મોજ પડી જાય છે. એકાદી બોટલ સાથે તો કોઈ પકડાઈ ગયા ગુજરાતી તો રોકડી કરી લેવી, ધમકી આપવી, રૂપિયા ખંખેરવા. આ જ દારૂબંધી ગુજરાતમાં જોઈએ એટલો દારૂ મળે છે પણ ભાવ વધારો હોય છે, મોંઘી બ્રાન્ડનો લોકોને આગ્રહ હોય છે. એનો લાભ લીધો અમદાવાદમાં શાહપુરના એક ભાઈએ, એમણે ભંગારમાંથી ઊંચી બ્રાન્ડની બોટલો મેળવી રાજસ્થાનથી સસ્તી બ્રાન્ડનો દારૂ લઈ આવ્યા. જો સૌથી મોટી ટ્રેજેડી કે લઈ આવ્યા ઊંચી બ્રાન્ડની બોટલોમાં ભરવા માટે, એમાં ફ્લેવર નાખીને બોટલો બનાવીને વેચાય ત્યાં સુધી વેચી, પણ હવે પકડાઈ ગયા છે. પણ પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે રાજસ્થાનથી એ દારૂ એ ભાઈ લાવ્યા કેવી રીતે? એટલે આ જે રમત શૂન્ય ચોકડીની છે કે દારૂબંધી રાખવી પછી દારૂ આવવા દેવો, દારૂ આવે એટલે એની પર ભરણો બહુ મોટા હોય, વહીવટદારો એનો વહીવટ કરી આપે. ખ્યાલ આવે છે ને? એટલા માટે તો આ ખોખલી દારૂબંધી ચાલી રહી છે અહીંયા.